એનાટોમી ફિઝિયોલોજીની અંદર યુનિટ 9 જોશું, નર્વસ સિસ્ટમ. તો નર્વસ સિસ્ટમ આપણે જાણીએ છીએ કે હ્યુમન બોડીની જુદી જુદી સિસ્ટમ જે છે તે જુદા જુદા કાર્યો કરે છે, ફંક્શન્સ કરે છે. તો એવી જ રીતે નર્વસ સિસ્ટમ પણ આપણા બોડીની અંદર અલગ અલગ ફંક્શન કરે છે, અને એવી જ રીતે એન્ડોક્રાઇન સિસ્ટમ પણ આમાં હેલ્પ કરે છે. નર્વસ સિસ્ટમ આપણા બોડીની સૌથી વધારે જટિલ સિસ્ટમ છે, જે આપણને અંદરના અને આસપાસના વાતાવરણથી વાકેફ કરવાનું કામ કરે છે. ઓકે, આપણી બોડીની અંદર શું ચાલી રહ્યું છે એ થોડું ઘણું, અને આપણી આજુબાજુ શું ચાલી રહ્યું છે એ આપણને મેસેજ પહોંચાડે છે નર્વસ સિસ્ટમ. તે માહિતીના અજબો બિટ્સ એકત્રિત કરીને ઇલેક્ટ્રોકેમિકલ ઇમ્પલ્સીસના સ્વરૂપમાં નર્વ્સનો ઉપયોગ કરી મસલ્સ અને ગ્લેન્ડને કામગીરી કરવા માટે સૂચનો મોકલે છે. કે શું કરે છે કે બહુ બધા બિટ્સનો એકત્રિત કરે છે. ઓકે, બિટ્સને એકત્રિત કરીને પછી ઇલેક્ટ્રોકેમિકલ ઇમ્પલ્સીસ છે તે આપણા નર્વ્સ દ્વારા આપણા બ્રેઇન સુધી પહોંચે છે અને આપણને મેસેજ મળે છે. તો આ મેસેજ મળવાનું જે કામ કરે છે તે કોણ કરે છે? નર્વસ સિસ્ટમ દ્વારા થાય છે. ન્યુરોન્સ. તો ન્યુરોન્સ એ શું છે? આપણા નર્વસ સિસ્ટમ વિવિધ નર્વ્સની બનેલી છે, કે અંદર નર્વ્સ આવેલી છે. દરેક નર્વ સેલમાંથી બને છે, કે નર્વ શામાંથી બને છે? નર્વ સેલમાંથી બને છે, જે એકબીજા સાથે જોડાઈને શું બનાવે છે? ન્યુરોન્સ બનાવે છે. ન્યુરોન ઇલેક્ટ્રિક સિગ્નલ્સને ઇલેક્ટ્રિક વાયરની જેમ વહન કરે છે. કે ન્યુરોન્સ એ શું કરે છે? જેમ આપણું સિગ્નલ છે તો એ સિગ્નલમાં કેવું ઇલેક્ટ્રિક વાયર હોય છે ને બધું ઇલેક્ટ્રિસિટી પસાર થાય છે, એવી જ રીતે આ ન્યુરોન્સની અંદરથી એક ઇલેક્ટ્રિક વાયરની જેમ વર્ક કરે છે અને આપણો મેસેજ જે છે તે બ્રેઇન સુધી પહોંચાડે છે. તેની નાની નાની શાખાઓ બહાર નીકળે છે, જે માહિતી મેળવવામાં હેલ્પ કરે છે. એક્ઝોન નામની લાંબી શાખા આઉટપુટ ચેનલ તરીકે કાર્ય કરે છે. ઓકે, કે એક્ઝોન નામની જે શાખા છે, લાઈન છે, જ્યાં ડાયાગ્રામમાં દેખાય છે એક્ઝોન, તો એ જે છે તે શું કરે છે? આપણને મેસેજ પહોંચાડવાનું કામ કરે છે. બ્રેન અને સ્પાઇનમાંથી નર્વ્સ નીકળે છે અને આ નર્વ્સ આખા બોડીમાં ફેલાય છે. કે આપણા બ્રેઇનમાંથી અને આપણા સ્પાઇનમાંથી, કરોડરજ્જુમાંથી આ નર્વ્સ નીકળે છે અને આખા બોડી ઉપર પ્રસરેલી હોય છે. અહીંયા ડાયાગ્રામમાં દેખાય છે, બોડી બતાવી છે, તો આખા બોડીમાં નર્વ્સ આવેલી છે. તો અલગ અલગ જગ્યાએથી અલગ અલગ મેસેજ લઈને આપણા બ્રેઇન સુધી પહોંચાડે છે. હવે આ ડાયાગ્રામ આપ્યું છે ન્યુરોન્સનું, તો આ બી યાદ રાખવાનું છે, જે એક્ઝામમાં ડ્રો કરવાનું હોય છે. કે ડેન્ડ્રાઇટિસ છે, એની અંદર ન્યુક્લિયસ આવેલું છે. પછી આ જે આકાર દેખાય છે એને સેલ બોડી કહેવાય છે. પછી વચ્ચેનો જે ભાગ છે એને માયેલિન કહેવાય છે. ને આમ શાખા જેવું બતાવ્યું છે તે એક્ઝોન છે. એની વચ્ચેનો જે ભાગ છે નોડ ઓફ રેનવાયર છે. પછી એક્ઝોન ટર્મિનલ્સ આપ્યા છે. પછી સાયનેપ્સિસ બતાવ્યા છે. ઓકે, તો આ જે છે તે ન્યુરોનની ડાયાગ્રામ છે, અને એના પાછળ બીજું ન્યુરોન જે છે તે જોઈન્ટ થાય છે. એવી રીતે આખા બોડીમાં ન્યુરોન્સ જે છે તે ગોઠવાયેલા છે. ક્લાસિફિકેશન ઓફ ધ નર્વસ સિસ્ટમ. તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, પેરિફેરલ અને સેન્સરી. તો ફર્સ્ટ છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, જેની અંદર બ્રેઇન અને સ્પાઇનલ કોડ છે. પેરિફેરલ નર્વસ સિસ્ટમ, બોડીના પાર્ટ્સ અને સ્પાઇન, ત્યાં બોડીને જોડતી નર્વ્સ, સેન્સરી ન્યુરોન, મોટર ન્યુરોન અને રિલે ન્યુરોન્સ. ઓકે, કે બોડીના અલગ અલગ પાર્ટ્સ અને સ્પાઇન અને બ્રેઇનને જોડતી જે નર્વ્સ છે, તો આ બધું ભેગું થાય તેને પેરિફેરલ કહેવાય છે. સેન્સરીની અંદર શું આવશે? ટેસ્ટ, સ્મેલ આવે આપણને એ, સાઇટ, દેખાવું, હિયરિંગ, પછી ટચ કરવું, એના માટેના ઓર્ગન્સ છે. તો કયા કયા જોડાયેલા છે? આઈ, નોઝ, ઇયર, ટંગ, સ્કિન. ઓકે, તો આ બધા આવશે સેન્સરીની અંદર, જેના પરથી આપણને સેન્સ ખબર પડે છે. તો ફર્સ્ટ આપ્યું છે CNS, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, જેની અંદર કોણ આવેલું છે? બ્રેઇન અને સ્પાઇનલ કોડ ઇન્ક્લુડ થાય છે. બ્રેઇન અને સ્પાઇનનો સમાવેશ CNSમાં થાય છે. આ બંને ઓર્ગન બોડીના સેન્ટરમાં આવેલા છે. બોડીનું જે સેન્ટર કહીએ ત્યાં બંને આવેલું છે, અને એનું જે છે તે આખા બોડી ઉપર કંટ્રોલ હોય છે. તો બ્રેઇન એ સ્કલની ક્રેનિયલ કેવિટીમાં આવેલું છે. કે આપણું સ્કલ છે એની જે ક્રેનિયલ કેવિટી છે એની અંદર બ્રેઇન આવેલું છે, અને તેના
સેરેબ્રલ હેમિસ્ફિયર, ડાયએન્સેફેલન્સ, બ્રેઇન સ્ટેમ સ્ટ્રક્ચર અને સેરેબેલમ વગેરે ભાગ પડે છે કે બ્રેઇનની અલગ અલગ ભાગ પડે છે. કયા કયા આપ્યા છે? સેરેબ્રલ હેમિસ્ફિયર, ડાયએન્સેફેલન, બ્રેઇન સ્ટેમ અને સેરેબેલમ. બ્રેઇન આખા બોડી ઉપર કાબુ રાખે છે. બધી જ આપણી જે કામગીરી છે જેવી કે હાર્ટ રેટ છે, રેસ્પિરેશન છે, ડાયજેશન છે, યુરિનેશન છે, બધું બ્રેઇન ઉપર કાબુ રાખે છે. વિચારો, આપણી યાદશક્તિ, સમજણ શક્તિ, વિશ્લેષણ શક્તિ બધું બ્રેઇન ઉપર કંટ્રોલ કરે છે અને બ્રેઇન દ્વારા થાય છે. તેના 3 ભાગ પડે છે બ્રેઇનની અંદર: ફોર બ્રેઇન, મિડ બ્રેઇન અને હિન્ડ બ્રેઇન. ફોર બ્રેઇન એટલે આગળનો ભાગ, મિડ બ્રેઇન એટલે વચ્ચેનો અને હિન્ડ બ્રેઇન એટલે કે અંદરનો ભાગ. દરેક ભાગના અલગ અલગ કાર્યો હોય છે, ફંક્શન્સ. તો ફંક્શન્સ જોઈએ તો ફોર બ્રેઇન છે તેને પ્રોસએન્સેફેલોન પણ કહેવાય છે, જે શું ફંક્શન્સ કરે છે? તો ચ્યુઇંગ એટલે ચાવવાનું કામ કરે છે. ડાયરેક્શન ઇમ્પલ્સિંગ થ્રુ આઉટ ધ બોડી. ઓકે, આપણા બધા સેન્સ છે તે આખા બોડી સુધી મોકલે છે. પછી ઇક્વિલિબ્રિયમ, સમાનતા કરે, ઇક્વિલિબ્રિયમનું કામ કરે છે. આઈ મુવમેન્ટ અને વિઝન, આંખની મુવમેન્ટ અને જોવું. ફેશિયલ સેન્સેશન, આપણા ફેસ ઉપર કંઈ થાય એના માટેનું. પછી હિયરિંગ અને ફોનેશન, સાંભળવા માટે. પછી ઇન્ટેલિજન્સ, કે ઇન્ટેલિજન્સ એક્ટિવિટી બી આના પર થાય છે. મેમરી અને પર્સનાલિટી, યાદ રાખવું. રેસ્પિરેશન, સલાઇવેશન એન્ડ સ્વેલોઈંગ, ગળવું અને સલાઇવા જે છે એટલે લાળ પડવી. સ્મેલ અને ટેસ્ટ, સ્મેલ આવી અને આપણે જે ટેસ્ટ કરીએ છીએ તે આ બધું કામ છે ફોર બ્રેઇનનું. નેક્સ્ટ છે મિડ બ્રેઇન. એને મેસેન્સફેલોન પણ કહેવાય છે, મિસેન્સફેલોન. આય સંબંધિત બાબતો જેવી કે આંખ પરવી, દ્રશ્ય આપણને દેખાય છે, બોડી મુવમેન્ટ થાય છે આપણી, એ અને હિયરિંગ એ મિડ બ્રેઇનમાં થાય છે. હિન્ડ બ્રેઇન તેને રોમએન્સેફેલોન પણ કહેવાય છે. એમાં શું આવે છે? અટેન્શન, આપણે ધ્યાન આપીએ એ. પછી સ્લીપ, સૂઈ જઈએ. ઓટોનોમિક ફંક્શન, જે જાતે થતા હોય ફંક્શન. કોમ્પ્લેક્સ મસલ્સ મૂવમેન્ટ, મસલ્સની મૂવમેન્ટ. કન્ડક્શન પાથવે ફોર નર્વ્સ ટ્રેક, કે જે મેસેજ પહોંચે છે ટ્રેકની અંદર એ. રિફ્લેક્સ મૂવમેન્ટ, કે પાછો મૂવમેન્ટ પડે છે. અને સિમ્પલ લર્નિંગ સેન્સેશન જે છે ત્યાં હિન્ડ બ્રેઇનની અંદર થાય છે. તો આ રીતે 3 બ્રેઇન છે, ફોર બ્રેઇન, હિન્ડ બ્રેઇન અને મિડ બ્રેઇન. તો એના અલગ અલગ ફંક્શન્સ છે. નેક્સ્ટ છે સ્ટ્રક્ચર ઓફ બ્રેઇન, કે બ્રેઇનનું સ્ટ્રક્ચર કેવું હોય છે? તો બેઝલ ગેંગ્લિયા. બેઝલ ગેંગ્લિયા જે છે તે ક્યાં આવેલું છે? એક પાર્ટ કીધો છે બેઝલ ગેંગ્લિયા. તો સેરેબ્રલ હેમિસ્ફિયરમાં અંદર તરફ એ આવેલું છે બેઝલ ગેંગ્લિયા. એનું કામ શું છે? તો જ્ઞાનવર્ધન છે. ઓકે, બોડી મૂવમેન્ટનું કોઓર્ડિનેશન રાખે છે. આપણે બોડીની જે મૂવમેન્ટ રાખીએ છીએ એને જાળવી રાખે છે. મેમરીનું કરે છે. અને વોલન્ટરી મૂવમેન્ટ એટલે આપણી ઈચ્છાથી જે આપણે મૂવમેન્ટ કરીએ છીએ ને, જેમ કે આપણે આમ હાથ હલાવવા છે, ચાલવું છે, દોડવું છે, પગ હલાવવા છે, બોડીને આમ હલાવવું છે, તો એ બધી મૂવમેન્ટ જે છે તે બેઝલ ગેંગ્લિયા કંટ્રોલ રાખે છે. પછી નેક્સ્ટ પાર્ટ છે બ્રેઇન સ્ટેમ. એનું લોકેશન ક્યાં આવેલું છે? તો એ સેરેબ્રમમાં અને સ્પાઇનલ કોલમના જોડાણમાં, કે આપણું સેરેબ્રમ છે અને આપણું સ્પાઇનલ કાર્ડ જ્યાં જોડાય છે ને તે પાર્ટ ઉપર આ બ્રેઇન સ્ટેમ આવેલું છે. જાગૃતતા એટલે અટેન્શન, બ્રીથિંગ, શ્વાસ લેવું, બીપી, ડાયજેશન, હાર્ટ રેટ અને અન્ય સ્વયંવર્તી પ્રક્રિયા એટલે વોલન્ટરી મૂવમેન્ટ. તો આ બધું જે છે બ્રેઇન સ્ટેમ જે છે તેના દ્વારા કંટ્રોલમાં રહે છે. નેક્સ્ટ છે બ્રોકાઝ એરિયા. એનું લોકેશન છે લેફ્ટ ફ્રન્ટલ લોબ, કે આપણો ફ્રન્ટલ લોબ છે એના લેફ્ટ સાઈડ ઉપર આવેલું છે. એનું ફંક્શન શું છે? તો ફેસના હાવભાવ, ફેશિયલ એક્સપ્રેશન, પછી આપણી સ્પીચ અને ભાષા, આપણે જે સમજીએ છીએ, આપણી સમજણ શક્તિ છે તો એ આ કામ કરે છે. નેક્સ્ટ છે સેન્ટ્રલ સલ્કસ ફીચર્સ ઓફ
રોલેન્ડો એને કહેવાય છે. એનું લોકેશન છે પરાઇટલ અને ફ્રન્ટલ લોબ છે. ફ્રન્ટલ અને પરાઇટલ જે લોબ છે તેને અલગ પાડતો ભાગ છે. ઓકે, નેક્સ્ટ છે સેરેબેલમ. ઓક્સિપિટલ લોબ છે તેમાં બ્રેઇન સ્ટેમની તરત જ ઉપર આવેલું છે સેરેબેલમ. એનું કામ શું છે? બોડી અને મનનું બેલેન્સ જાળવે છે, મસલ્સને જાળવી રાખે છે. નેક્સ્ટ છે સેરેબ્રલ કોર્ટેક્સ. સેરેબ્રમનો બહારનો ભાગ જે જુદા જુદા ભાગ એટલે કે લોબ્સમાં વહેંચાયેલો છે. સેરેબ્રમનો બહારનો ભાગ અલગ અલગ લોબમાં વહેંચાયેલો છે, તો એને સેરેબ્રલ કોર્ટેક્સ કહેવાય છે. એનું ફંક્શન શું છે? તો એ આપણી ઇન્ટેલિજન્સ નક્કી કરે છે, આપણી પર્સનાલિટી એના પરથી કંટ્રોલમાં અને ડિપેન્ડ કરે છે, સંવેદનાનો અર્થ સમજે છે. પછી આપણને કોઈ બી કામ કરવાનું હોય, ભારે કામ, તો એના લીધે થાય છે. આપણે કોઈ પ્લાનિંગ કરવાનું છે, આપણે કોઈ ઓર્ગેનાઇઝેશન કરવાનું છે કંઈ કામનું, તો એ બી એના ઉપર કંટ્રોલમાં રહે છે. અરે સેરેબ્રલ કોર્ટેક્સ લોબ છે એ અલગ અલગ ભાગમાં વહેંચાયેલું છે. તો કયા કયા ભાગ છે એ આપ્યા છે. ફ્રન્ટલ લોબ એ શું છે? સેરેબ્રલ કોર્ટેક્સનો આગળનો ભાગ. ઇન્સ્યુલા સેરેબ્રલ કોર્ટેક્સનો અંદરનો ભાગ. ઓક્સિપિટલ લોબ સેરેબ્રલ કોર્ટેક્સનો પાછળનો ભાગ નીચે તરફ. પરાઇટલ લોબ ઓક્સિપિટલ લોબનો ઉપરનો ભાગ. ટેમ્પોરલ લોબ ઓક્સિપિટલ લોબનો પાછળનો ભાગ. તો આ જે છે સેરેબ્રલ કોર્ટેક્સ થઈ ગયું કે એનું ફંક્શન શું છે અને કયા કયા લોબમાં એ ડિવાઈડ થાય છે. નેક્સ્ટ છે સેરેબ્રમ. બ્રેનના પાછળના ભાગમાં જે નીચેનો ભાગ છે ને એને સેરેબ્રમ કહેવાય છે. એનું કામ શું છે? તો ઇન્ટેલિજન્સ, પર્સનાલિટી, હલનચલન, પ્લાનિંગ, ઓર્ગેનાઇઝેશન, સ્પર્શ, સંવેદના, ટચ જે કરીએ છીએ બધું આગળ આવી જ ગયું છે કે આ બધાના મિનિંગ શું થાય છે. તો એ સેરેબ્રમ ઉપર ડિપેન્ડ છે. નેક્સ્ટ છે ક્રેનિયલ નર્વ. તો ક્રેનિયલ નર્વ શું કરે છે? તો બ્રેનના પાછળના ભાગમાં ઓલ્ફેક્ટરી એટલે કે સાંભળવાની, ઓપ્ટિક એટલે દ્રષ્ટિની વગેરે નર્વ્સ આવેલી છે. કે ક્રેનિયલ નર્વ છે ને તેની અંદર અલગ અલગ પ્રકારની નર્વ્સ આવેલી છે. ફોર એક્ઝામ્પલ આપી છે સાંભળવાની, જોવાની, એવી બધી અલગ અલગ નર્વ્સ હોય છે જેના સેન્ટર બ્રેનમાં આવેલા છે. કે એના સેન્ટર ક્યાં આવેલા છે? બ્રેનની અંદર આવેલા છે. તો ક્રેનિયલ નર્વ્સના અહીંયા ફંક્શન આપ્યા છે. એ સંવેદના, ચાવવું, ઇક્વિલિબ્રિયમ એટલે સમતોલન કરવું, ચહેરા ઉપરનો હાવભાવ, સાંભળવું, સમજવું, પછી આપણે જે જોઈએ છીએ આપણે રેસ્પિરેશન, સલાઇવેશન, પછી ખોરાક ગળવો, સ્વેલોઈંગ, સ્મેલ, ટેસ્ટ, આ બધા ફંક્શન જે છે તે ક્રેનિયલ નર્વ દ્વારા થાય છે. નેક્સ્ટ છે લિમ્બિક સિસ્ટમ. બ્રેનમાં અલગ અલગ સ્થળ પરના પોઈન્ટ જે મુખ્યત્વે એન્ડોક્રાઇન સિસ્ટમ પર અસર કરે છે. તે અલગ અલગ પોઈન્ટ છે ને એ એન્ડોક્રાઇન સિસ્ટમ પર અસર કરે છે. તો એ લિમ્બિક સિસ્ટમની અંદર આવે છે. એના ફંક્શન શું છે? કે ઇમોશનલ કંટ્રોલ રિસ્પોન્સ, કે આપણને જે ઇમોશન્સ આવે છે, ઓકે, રડીએ છીએ, ટેન્શનમાં આવીએ છીએ, એ હોર્મોન સિક્રેશન, આપણા બોડીમાંથી અલગ અલગ હોર્મોન્સનું સિક્રેશન થાય છે એ. પછી આપણો મૂડ કેવો છે, હેપી છે, સેડ છે, એ. ઇન્સ્પિરેશન, ઓકે, કે આપણે ઇન્સ્પાયર થઈએ છીએ કોઈ વસ્તુથી, એ. પછી સુખ દુઃખની લાગણી, આ બધું જે છે તે લિમ્બિક સિસ્ટમ ઉપર અસર કરે છે, એના ઉપર કંટ્રોલ થાય છે. નેક્સ્ટ છે વેન્ટ્રિક્યુલર સિસ્ટમ. તો અલગ અલગ ભાગ જે બ્રેનને ટ્રોમાથી રક્ષણ આપે છે અને CSFનું વહન કરે છે, તો એ વેન્ટ્રિક્યુલર સિસ્ટમની અંદર આવે છે. કે આપણનું બ્રેન છે તો એને કોઈ ઇન્જુરી ના થાય, ટ્રોમા એટલે ઇન્જુરી, તો એને બચાવે છે, તો એ વેન્ટ્રિક્યુલર સિસ્ટમની અંદર આવે છે. પછી CSF સેરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડ, જે બ્રેન અને આપણા સ્પાઇનલ કોર્ડની અંદર જે ફરતું રહે છે, તો એનું પણ એ ગતિ કરે છે. સ્પાઇનલ કોર્ડ, તો એ આગળ આવી જ ગયું છે કે કરોડરજ્જુ છે. સ્પાઇનલ કોર્ડ એ બ્રેનના નીચેના ભાગમાંથી નીકળતી ન્યુરોન્સના દોરડા જેવી રચના છે. તે વર્ટિબ્રલ કોલમમાંથી પસાર થઈને કમરના છેડા સુધી
છે. વર્ટિબ્રલ કોલમના પ્રથમ લંબર મણકા પર તેનો અંત થાય છે. ઓકે, નીચે જે છે તેનો અંત થાય છે. સ્પાઇનલ કોર્ડમાં પરાવર્તી ક્રિયાઓના કેન્દ્ર હોય છે, જેના દ્વારા બોડી ઓર્ગન્સ તરફથી બ્રેનને અને બ્રેન તરફથી બોડીના ઓર્ગન્સને અનુભવતી સંવેદનાનું વહન કરે છે. કે બ્રેનથી બોડી તરફ અને બોડીથી બ્રેન તરફ એનું જે કામ કરે છે એ સ્પાઇનલ કોર્ડ જ કરે છે. સ્પાઇનલ કોર્ડમાં સ્પાઇનની કેટલી જોડ છે? 31 જોડ છે, જે અહીંયા દેખાય છે, નામ નંબર્સ આપ્યા છે. સ્પાઇનલ કોર્ડની અંદર 31 જોડી હોય છે. સ્પાઇનલ કોર્ડની ફરતે રક્ષણ આપતા મેમ્બ્રેનને સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ કહે છે. ઓકે, કે જે ફ્લુઇડ ફરે છે એને રક્ષણ આપવા માટે તો એને CSF કહે છે.